દહેગામ સાયકુટીર સોસાયટીમાં મેરેજ કરનાર યુવતીને ઉઠાવી જનાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. પ્રેમ લગ્નની અદાવત રાખી તોફાની તત્વોએ કર્યું અપહરણ. ગાંધીનગર જિલ્લાના દહેગામમાં 8 થી 10 માથાભારે તત્વોએ યુવતીનું અપહરણ કરી ભાગી છૂટતા આ ઘટના આખા પંથકમાં ચકચાર બની હતી. સાયકુટીર સોસાયટીના મકાન નંબર 1માં રહેતા રવિ હિતેન્દ્રભાઈ પટેલને આયુષી રબારી સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ પતિ પત્ની બંને સાથે રહેતા હતા. અદાવત રાખી દહેગામ રબારી સમાજના કેટલાક તત્વોએ 14 સપ્ટેમ્બરના રોજ બપોરે 2:30 વાગ્યાના સુમારે લાકડીઓ, ધોકા, દંડા સાથે એક સફેદ નંબર વિનાની કાર, બીજી કાળા કલરની કાર તથા એક્ટિવા બાઇક સાથે તોફાની તત્વોએ રવિ પટેલના ઘરે જઈ પરિવારને બીભત્સ ગાળો બોલી મારઝૂડ કરી આયુષી રબારીને બળજબરીપૂર્વક અપહરણ કરી ભાગી છૂટ્યા બાદ માથાભારે તત્વો સફેદ કારમાં ભાગી છૂટતા ત્યારે રવિ પટેલે દહેગામ પોલીસ મથકે 4 યુવકો સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે કાનજીભાઈ રબારી, કાળીગામ, બીજા કેવુલભાઈ રણછોડભાઈ રબારી, રબારીની મુવાડી, દક્ષ જગદીશભાઈ રબારી, રબારીવાસ દહેગામ, ગોવિંદભાઈ કનુભાઈ રબારી, રબારીવાસ દહેગામ તથા સીસીટીવી કેમેરામાં કેદ થયેલા 5-6 તત્વો વિરુદ્ધ પોલીસ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ધમધમાટ શરૂ કરતા આ ઘટનાએ હવે નવો વળાંક સામે આવ્યો છે. હવે સાંભળો આયુષી રબારી શું કહે છે. નામ છે? મારું નામ પટેલ હિતેન્દ્ર કુમાર પરસોત્તમ. આજે હકીકત જે બનાવ બની એના વિશે તમે શું કહેવા માંગો? સર, કાલે 2:30 વાગે આ બનાવ બન્યો તો 2:30 વાગે મારા ઘરમાં અમે બધા જમી બેઠા. ત્યાર પછી એ લોકો લગભગ લાકડીઓ લઈને આવ્યા એટલે મારા છોકરાની વહુને ટૂંકમાં ઉપાડીને લઈ ગયા. આ ઉપાડવાનું કારણ શું? એ કોર્ટ મેરેજ કરેલો તો આજથી 7 મહિના થઈ ગયા હતા કોર્ટ મેરેજ કરી. અને ત્યારબાદ એ લોકોનું મતલબ કે લઈ ગઈ ગયો અમે બરાબર. એટલે પછી એ લોકો આજે ઉપાડીને લઈ ગયા. તમને આ લોકોએ આવવાના હતા એ પહેલા કોઈ જાણ કરી હતી? આવવાના થાય એવી કોઈ જાણ નથી કરી, અચિંતા જ આવી ગયા. અને એ લોકોએ થોડું માર્યો અમને લાકડીમાં એવું બધું વાગેલું હતું. થોડું દવાખાનામાં દવા બી કરાવી. બીજું આ લોકોએ કોઈ એવું અહીં તોડફોડ નુકસાન કર્યું? અને દરવાજો ખુલ્લો હતો એટલે નુકસાની તો કરી નથી. કારણ કે દરવાજો ખુલ્લો હતો એટલે પછી છોકરીને એ લોકો ઉપાડીને 2 જણા ઊંચી કરીને ગાડીમાં લઈ ગયા. આ લોકોને તમે ઓળખી શકો ખરા? અમુકના નામ છે ખાલી, બીજા બધાના સીસીટીવી ફૂટેજમાં કદાચ હોય. તો આ લોકો ક્યાંના હતા એવી તમને એ લોકો ક્યાંના થાય તો ખબર નહીં. ઓચિંતાના આવી ગયા. અમે ખાઈને જમીને બેઠા હતા નહીં, ઓચિંતાના આવી ગયા 10-12 જણા. તે એ લોકોએ લાકડીઓ જોડી હતી. શું બનાવ બન્યો હતો? સાહેબ, અમે જમવા બેઠો અને સોફામાં બેઠો અને ચોપડો પકડ્યો ને એટલે મેં ઊભી થઈ. એટલે મારા મનથી કોઈ મહેમાન આવ્યું એટલે હું આવો કીધું અને એ લોકો મૂઠો બાંધી એક્ટિવા લઈને આવ્યા હતા. અને પેલો 2 જણા આવ્યા હતા. એક મોય અંદર ઘૂસી ગયો અને એક બહાર રહ્યો. બહાર રહીને બીજા લોકોને લાકડીઓ લઈને બોલાયા. એ લાકડીઓ અમારું ગોદે આમ રહી ગયો પતિ. હવે ગોદા વાગી જવત મને. આ લોકોએ તોફાન કેમ કરવું પડ્યું હતું? એ આ છોકરી બાબતે, એ સમાજની છોકરી હતી એ બાબતે અમારા એવું કર્યું. એ લોકો તમારા બાબાના લગ્ન કેટલા ટાઈમ પહેલા કરેલા? 7 મહિને.
તો આજે એ લોકો કેમ તમારા પર તોફાન કરે? એ તો સાહેબ ખ્યાલ નહીં. આ છોકરી દાખવી તો ફોન કરી બધા. મારું નામ રબારી આયુષી રાજુભાઈ, ઉંમર 20 વર્ષ. મારા ઓછો અવાજમાં કોઈ પણ જાતના શારીરિક કે માનસિક દબાણ વગર મારા માતા પિતા પાસે આવી છું. મેં પટેલ રવિ સાથે લવ મેરેજ કરેલા હતા, પણ અમારા વિચાર ન મળતા હોવાના કારણે ત્યારે હું ત્યાંથી છૂટું થવા માગું છું, પરંતુ તેઓએ મને ખૂબ બળજબરીપૂર્વક ગાદી રાખેલ હતી તથા કોઈ પણ રબારીઓનું તથા મારા માતા પિતાને સંપર્ક કરી છે જાનથી મારી નાખીશું. તેથી હું ડરી ગયેલ હતી. તારા નાના ભાઈને ઉપાડ લેશું, જાનથી મારી નાખીશ. તેથી હું ત્યાંથી નીકળી શકતી નથી, પરંતુ મારે રહેવાનું નહીં. તેથી કોન્ટેક્ટ કરી લીધો અને મને જે ભાઈઓ લેવા આવ્યા હતા તે મારી મરજીથી લઈ ગયેલા હતા. તે કોઈ ગુનેગાર નથી. સીસીટીવીમાં જે દેખાય છે એ ઝપાઝપી મને બચાવવા માટે થાય છે. મારા માતા પિતા તથા બીજા અન્ય લોકો બળજબરીથી લાવ્યા નથી. તે બધા નિર્દોષ છે.